નમસ્કાર ખેડૂત ભાઈઓ, અમૂલ બામણીયા ઓફિશિયલ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે આજ વાત કરવાની છે બીએસએફની બાસાગ્રામ જે ખરપતવારનાશી હોય છે મિત્રો। અને ખાસ આપણા ખેતરની અંદર સૈયો હોય તો મિત્રો સૈયાને તે તમને આખું વરસ ઉગવા નહીં દે। આ દવા છે મિત્રો બીએસએફની બાસાગ્રામ, એ સૈયા માટેની સ્પેશિયલ દવા છે મિત્રો, જે ખરપતવારનાશી છે। અને સોયાબીન હોય કે મગ હોય કે અડદ હોય કે મગફળી હોય, આ 4 પાકોની અંદર આપણે આનો ઉપયોગ કરી શકીએ મિત્રો। ગમે તેવો સૈયો હોય મિત્રો તો તે નાશ કરી નાખે છે મિત્રો। બીએસએફની બાસાગ્રામની પ્રયોગની વાત કરીએ તો મિત્રો આને આપણે 4 પાકોની અંદર તો ઇસ્તેમાલ કરી શકીએ। આને કેમિકલની વાત કરીએ તો મિત્રો સોડિયમ સોલ્ટ બેલ્ટાઝોન 44% હોય છે, પણ આની બોટલ ઉપર એમ લખેલું છે કે 480 ગ્રામ પ્રતિ લીટર ફોર્મ્યુલેશનમાં આને ડિઝોલ્વ કર્યું છે મતલબમાં એસએલ ફાર્મમાં બનાવ્યું છે, લિક્વિડમાં બનાવ્યું છે। નાગરમોથા, સૈયો, ડોંગલી, મોથાકાસ, આ બધા સૈયાના નામ છે। અને આ 7 પ્રકારના સૈયા આવે છે મિત્રો, તે નષ્ટ કરે છે મિત્રો। અને આ ખરપતવારનાશી છે મિત્રો, કોટક છે, એટલે કે જેટલી ખડના પાન પલળે તેટલો ફાયદો થાય છે મિત્રો। ને આ ખરપતવારનાશી એવી આવે છે કે જે ખડ હોય છે એનો ઇલેક્ટ્રોન ટ્રાન્સફર હોય છે મિત્રો, પ્રોથોસંશ્લેષણની પ્રક્રિયા હોય છે મિત્રો, તેને ધીમી કરી નાખે છે અને રોકી દે છે। અને ક્લોરોફિલ હોય છે તે નાશ કરી નાખે છે, પાનમાં ક્લોરોફિલ આવે તેને નાશ કરે છે અને તે ધીરે ધીરે પાનને સૂકવી નાખે છે। અને રિઝલ્ટ આને ધીરે ધીરે 10 દિવસ સુધી જોવા મળે છે મિત્રો। તમે આ જુઓ છો, આ બીજા દિવસનું રિઝલ્ટ છે મિત્રો। સૈયો છે તે સોયાબીનની અંદર મેં નાખેલી છે, તે પીળો પડીને સુકાઈ રહ્યો છે મિત્રો। ધીરે ધીરે તે પાન છે એ સુકાતા રહે છે। પહેલાં ધીરે ધીરે ઉપલા પાન છે મિત્રો, કૂણા પાન ત્યાં સુકાઈ જાય છે, પછી ધીરે ધીરે જે જાડા પાન હોય છે તે મિત્રો સુકાતા જાય છે મિત્રો। અને સાથે જો ખડની દવા હોય મિત્રો તો મિક્સિંગ કરી નાખ્યું તો ડબલ એક્ટિંગ પાવર થાય છે। એટલે ખડ હોય તો ખડ અને ખડની દવા અને આ સાથે એટલે ખડે પણ બળી જશે અને સૈયો પણ તે બળી જશે। તમે જુઓ છો સૈયો છે તે હાવ પીળો પડી ગયો છે મિત્રો। આ બીજા 2 દિવસનું રિઝલ્ટ છે। આનો રિઝલ્ટ છે મિત્રો 10 જમણ સુધી ધીરે ધીરે આવતું રહેશે મિત્રો। અને પછી તમને સૈયો છે તે તમને આખું વરસ જોવા નહીં મળે ખેતરની અંદર। એટલે મિત્રો તમને આનું રિઝલ્ટ પણ હું તમને દેખાડું છું મિત્રો, કે આ સૈયો હતો તે જુઓ અત્યારે સોયાબીનની અંદર। તો મિત્રો આ ખરપતવારનાશી બેસ્ટ છે મિત્રો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો મિત્રો। આવી નવી માહિતી આ ચેનલ ઉપર આપતા રહીશું। તો ખેડૂત ભાઈ જુઓ છો મિત્રો, તમે આ જે સૈયો છે તેનો 8મો જમણ છે મિત્રો, તે ધીરે ધીરે સુકાઈ રહ્યો છે। અને આનો રિઝલ્ટ છે તે 10 જમણે પૂરો સુકાઈ જાય છે મિત્રો। લીલો છે હજી છે તે 10 જમણમાં હાવ સુકાઈ જાય છે, મતલબમાં એની ગાંઠ છે તેને પણ તે મારી નાખે છે મિત્રો, ફરતી ગાંઠને પણ તે ફૂટવા નથી દેતો। તો તમે જુઓ છો આ સૈયો છે, આ મોટું કુંડું હતું અહીંયા મિત્રો, તે જ રહ્યું છે, બાકી તો બધી ધીરે ધીરે સુકાઈ ગયો છે। આ મોટો જ્યાં વધારે હતો ચાનો આ ફોટો છે મિત્રો, જ્યાં બહુ જાડો હતો ચાનો ફોટો છે। એટલે મિત્રો આ જે સૈયો છે તે મિત્રો હાવ બિલકુલ ખેતરમાંથી વયો જાય છે મિત્રો। અને તે આખું વર્ષ તે પછી સોયાબીન હોય કે કપાસની હોય કે મગફળી હોય તેની અંદર પછી દેખાશે નહીં મિત્રો। તમે જુઓ છો આ સુકાઈ ગયો છે, આ કુંડું હતું મોટું અહીંયા તે હાવ સુકાઈ ગયું છે। અને ધીરે ધીરે તે હાવ સુકાઈ પણ જશે। 8 દમણ છે, 10 દિવસ સુધી તે સુકાતો રહેશે, મતલબમાં હવે તે નવી કોપળી છે, નવી ઓલી છે તે ટાઈમ ફૂટશે નહીં મિત્રો। અને આ સોયાબીન છે તે પણ જુઓ હવે ખાવ વધી ગયા છે મિત્રો। તો આ 8 દમણ